નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક ભરતી વિશે મોટી અપડેટ કરવામાં આવે તો મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની માહિતી છે। મિત્રો વર્ગ 3ની ભરતીમાં વધુ 450 જગ્યાઓ વધશે તેવી માહિતી મળવામાં આવી છે। મિત્રો જોઈ લઈએ સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો જોઈ લઈએ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે। મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં। નમસ્કાર મિત્રો, સરકારી વિભાગોની માગણીઓને કારણે ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીની જગ્યાઓ વધશે। મિત્રો વર્ગ 3ની ભરતીમાં વધુ 450 જગ્યાઓ મિત્રો ઉમેરાઈ શકે છે। વિવિધ 18 ભાગોમાં ખાલી જગ્યાઓ 4304થી વધીને 4750 થવાની શક્યતા છે। 22 અને 23 જાન્યુઆરી ઓજસ વેબસાઇટના મેનેજમેન્ટ પણ બંધ રહેશે। મિત્રો ઉચ્ચ પગાર ધોરણ ધરાવતી જગ્યાઓ માટે મિત્રો પગાર છે। મિત્રો હેડ ક્લાર્ક માટે 40,800, કાર્યાલય અધ્યક્ષ માટે 49,600, કચેરી અધ્યક્ષ માટે 49,600, સબ રજિસ્ટર માટે 40,600, સબ રજિસ્ટર માટે 40,800, સ્ટેમ્પ નિરીક્ષક માટે 40,800, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી માટે 49,600, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટે 49,600, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી માટે 49,600, ડેપો મેનેજર માટે 40,800। ગૌણ સેવા પસંદગી મંડળ જાહેર કરાયેલા વર્ગ 3ની 4,304 જગ્યાઓ જે ભરતી કરવામાં આવી છે। મિત્રો હજુ પણ 450 જગ્યાઓ પર ઉમેરો થવાની શક્યતા છે। મંડળે જાહેર કર્યું છે કે વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે 31 જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે, પરંતુ જાહેર થયેલી ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો થઈ શકે છે। મંડળીના ટોચ સૂત્રે જણાવ્યું કે અત્યાર સુધીમાં અમુક વિભાગોમાં ખાલી જગ્યાઓ સંખ્યા અંગે થોડીક કવેરી હતી, આ કવેરી સોલ્વ થઈ ગઈ છે। આગામી અઠવાડિયામાં ફરીવાર સુધારો સાથે નોટિફિકેશન જાહેર કરાશે। મિત્રો ટૂંક સમયમાં 450 જગ્યાઓ પર ભરતી થઈ શકે છે। મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળમાં મિત્રો જોઈ લેજો સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં।